મમ્મી પૂજા કરી રહ્યા છે મિત્રો. જોવો પૂજા ચાલુ જ છે એમને. અને આ બાજુ કાકા કાબરો આવી ગયા છે. આજે પૂરું છે તો આજે વરસાદનું કોઈ વાતાવરણ લાગતું નથી. ઘેરવાયેલા છે આ વાદળો. નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આપણા નવા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. થઈ ગયા છે તૈયાર, પૂજા કરે છે મમ્મી. અને હવે જઈએ છીએ આપણે શંકર ભગવાનના મંદિરે. ઉતરા જો 1 3 4 7. હા બેન શું કરી રહ્યા છે? જોવો તો ખરા કરી રહ્યા મસ્તી. ને આ બેન જો ખુરશી લાવે છે મારા માટે. એ ઊંચી કરીએ. એ પડ્યો આવી ગયો છે ખુરશી લે. એ મને આપી દીધી. ચાલો રોટલી ને ચા ને દૂધ આવી ગયું છે. અને તો મિત્રો આજે છે પિચમેન ભરવાનો પ્રોગ્રામ, રાગ ભરવાનો પ્રોગ્રામ. આ ભાઈ રાગ કાપી રહ્યા છે મતલબી વગાડીને. કનુભાઈ દાદાજી લાલ ટોકલોને બફિંગ મારે છે. દાદાજી કેટલા ગોરા દેખાય, થોડા ધબ દેખાય. બધું મેચિંગ કરી નાખ્યું. ચાલુ છે ભઠ્ઠો રાગ ભરવા માટે. અને અહીંયા ભાઈ બંધો બે સાફ્ટિંગ શર્ટ આવે છે, ફિટિંગ કરી આલે છે ભાઈ રાણાજી. મિત્રો ચા આવી ગઈ છે. અને વાઘેલાજી જો ક્યાં ઉભા, કેટલા બધા લોભા થઈ ગયા છે ચા પીવા માટે, ઊંચા થઈ ગયા છે. ને આ ભાઈ કનુભાઈ બેસની હોપડો વેલ્ડિંગ કરવા આવ્યા સ્પેશિયલ. હા કનુભાઈ એ आणखी શીખો દિન પેલા એ ને જેવું કઈ કહેવાય એવું નહીં કે નંબર. વરસાદનું વાતાવરણ ફૂલ થઈ ગયું છે. તાપે નીકળ્યું છે ને વરસાદનું વાતાવરણ થઈ ગયું છે. ચાલુ થઈ ગયો છે. અને પેલા જો કોલસા પર અનુકૂલી ગયા હતા એટલે તરત કોમે લાગે છે. એક ભાઈ બાટલો ફોટો કરે. બેરો જોરદાર વરસાદ પડી ગયો છે બાર. અને આ ભાઈ ઉભા છે ટાઈમ પાસ કરી રહ્યા છે. આ ભાઈ ટાઈમ પાસ કરી રહ્યા છે. અને વરસાદ પડે તો એ હાથ ધોવા ગયો છે. વરસાદ પડે તો એ હાથ ધોવા ગયો છે ભાઈ. જા બહાર જ નહીં લે ઝાડ નહીં લે. તો મિત્રો આવી ગયા છીએ ઘરે ને નહીં તો ફ્રેશ થઈ ગયા છીએ. કપડાં સુકાતા નથી વરસાદમાં. અને એક બેન અમારા આવી ગયો છે. એ ગયો દાઢી શું બનીને આવ્યો? દાઢીવાળા બનીને આવ્યા છે મૂછડ. અને જોવો તો ખરા ધતિંગ કર્યા છે. હા ધતિંગ કર્યા છે. બસ ટેપ બનાવ્યું હોય. જઈએ છીએ જાંબાવાળા ઘરે. અને આ ભાઈ જો ધતિંગ કરી રહ્યા છે. વરસાદ તો અંધારેલો છે પણ પડતો નથી. 7:30 વાગ્યા છે. લગભગ જમવાનું તૈયાર થઈ ગયું છે એટલે ફોન આવે છે. અહીંયા બેઠા છે. કાલે ડાલમ ભરેલા તે મિત્રો ખાસો બધો નીકળ્યો લાકડોમાં. એમ દીધો હતો. હા પછી છોકરો જો આવી ગયો છે અને મસ્તી કરી ગયો છે. ટપન નહીં ને કાવી ફૂટી ગયું ટપન. અને જો આમાં છોકરો જો કરા થઈ છે બેટા. કામ થઈ ગયા છે. માસી હવે જો ફોન જોઈ રહી છે બેન. થોડું કરી દે માસી. તું ખાય હવારે કિલોડી બટાકા ખાતા. હવારે પણ બીજી જગ્યાએ ખાતા હતા કિલોડી બટાકા. અત્યારે આપણા ઘેર છે કિલોડી બટાકા. ભૂલી ગયા હતા તો કિલોડી બટાકા નતા રોધવાના. બટાકા ને ખીચડીનો જો કુકર ને રોટલી ગરમામાં છે. ખાવું બેટા હા બેન પહેલાં મારા જોડે ખાતા બરોબર અહીંયા. અને હવે શીતલબેન કરી જતા રહે. જો મજા આવી ખા બી જાય. ફોન જો કર્યો તો
જો બહુ લપકા કરે બેન. મારા ઘર કોઈ ખાવું હે? આવી જાઓ મારા જોડે હે? એ ખાય હા ખાવ તારું. બિલાડી જઈએ છે અહીં બિલાડી જાય છે. એ બિલાડી કેવું જોઈએ એ બિલાડી કોણ બહુ કેવું બોલે. અત્યારે આવી ગયા છે ઘરે. ખાટલા બાટલા પાથરી ગાલ્યા છે. કૂતરા રોટલા આપી દીધા છે. આજનો દેશી વિડીયો જ ખતમ કરીએ છીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય માતા, જય ભારત.